એ મારા સામે બેઠા એ તો બધા એવા જ છો, બધા એના જાગૃતિ ઘરમાં આવેલા છો, બધા ભજન કરો છો એટલે તો ઉજાગરા બેઠી બેઠીને આવો છો. કોઈ કે એમાં એમ થોડુંક ઠંડુ હોય તો સત્સંગ આપણે ને સત્સંગની એટલે જરૂર છે. આમાં કોઈ કાચું પોચું હોય ને તો એનું અમને તમારી જાગૃતિથી એનું અમને પુણ્ય મળે. તમારી તો ચોરાસી છૂટે, અમને એનું પુણ્ય મળે. કોઈ માણસ આંગળીજી દે ને પુણ્ય મળે. સાચા ગુરુભાઈ એક માણસને લઈ જાય તો 1,00,000 ગાય કતલખાનેથી પાછી વળે ને એટલું પુણ્ય તો લીયાવાળા નડે. તો ઉપદેશ લીયાવાળાને એટલું જો પુણ્ય જડતું હોય તો ઉપદેશ આપવાવાળાને કેટલું જડે. અમને તમારા પુણ્યથી અમે ફરી ફરીને બેઠા થઈ જાય. તમને બધાને ખબર છે કે મને 25 વર્ષ અમે ફર્યા. બધા ભાઈઓને ખબર હતી મને ગેસ કબજિયાત, તોય મારી બેઠકો છોડું નહીં. ફરતા પીવાના, ફરતા ખાવાના, એટલી તકલીફો વેઠી તોય તકલીફ ન લાગી મને, અને તોય કાંઈ બીમારી ના આવી. ઠેઠ સુધી આરંગબાદ નીકળી ગયા. અને હમણાં કમરની વધારે તકલીફ થઈ. ઘણા ભાઈઓને ખબર છે. ડૉક્ટરે છેલ્લું મને એમ કીધું બાપુ કમરની ઓપરેશન તમારે કરવું પડશે. પણ તમારા બધાની શિષ્યોની દયા હોય. શિષ્યો બધા એમ કે અમારા ગુરુ તરત હાજા થઈ જાય એવી બધાની ભાવના હોય. તો આપણે 3 મહિના ફક્ત આરામ કર્યો અને પાછા સત્સંગ કરતા થઈ ગયા. આ દયા છે, ગુરુમાની કૃપા છે. એના ચારે હાથ આપણા ઉપર છે. પણ આપણે ભજન કરવું જોઈએ, એના થઈ જવું જોઈએ, એના બની જવું જોઈએ. એના બનાવવા માટે કાંઈ નથી. ગુરુના ભેદથી ગગન જડી આ વાત આવી, બીજું કાંઈ નહીં. ગુરુ જે ભેદ આપ્યો છે ને એનાથી પછી બધા જ અનુભવો નીકળશે. જેટલી વાણ્યું છે ને એ બધું જ પિંડેશો બ્રહ્માંડે જેટલું જગતની અંદર આ રત્ના દેખાય ને માયા છે ને એ બધી જ માયા તમારા ઘટની અંદર છે. અને માયા છે અને પરમાત્મા અંદર બેઠો છે, બધું જ છે. પણ ધીરે ધીરે પહેલાં આપણે આપણા દેહમાં જે કંઈ સાધનો છે, જે જોવાના સાધનો છે, જે કંઈ ગાયા છે વાણીમાં, એ બધાને જોવા જોઈએ. 5 તત્વના રંગ જોવાની વાત કરી, આપણી 5 ઇન્દ્રિયને કાબૂ કરવાની વાત કરી, આપણા જે સારા ગુણો છે એમાં લઈ આવવાની વાત કરી, શીલ સંતોષ ને એવા ગુણો અંદર લઈ આવવાના, અવગુણો કાઢવાની વાત કરી. એમ કાઢતા કાઢતા બધું જોતા જોતા આ નગરીની અંદર કેટલી રચના છે બધી જોવાની. જોતા જોતા એ નગરીનો રાજા કોણ છે ત્યાં પહોંચવાનું છે. એમાં વચ્ચે ક્યાંય હલવાઈને જવું, વચ્ચે બેસીને રહેવાનું. જે વચ્ચે કાંઈ જોઈએ ને એ કાંઈ પરમાત્મા ખુદ નથી. આ વાણી બોલે એ પરમાત્મા નથી. આપણે કહીએ ને કે બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. પણ ક્યાંથી બોલે એ ઘર પરમાત્માનું છે. અહીંયાથી નીકળે વાણી, એ સાંભળવાની. પરા પશ્ચંતી મધ્યમને વેખરી. ઘણી વાર 4 વાણીની વાત કરું છું કે પરાવાણી ક્યાંથી નીકળે છે, ક્યાં બેઠો છે, ક્યાંથી નીકળે છે. અહીંયા સંતો પહોંચીને બોલે છે. એ પરામાંથી જે વાણી નીકળે છે એમાંથી ઠકસાર કરતી કરતી મધ્યમાંથી ને બહાર આવે, વેખરી બની જાય ને એ વાણી છે ને એ જ્યાં બોલે છે એ ઘરની વાત કરી. બોલે રહ્યો એ ક્યાંથી બોલે જોવાનું છે. આ બોલાવરો કોણ છે, આ ક્યાં બોલે છે એને તમે ઓળખો. આ ચરખો છે ને, ચરખો કોણે બનાવ્યો એને ઓળખો. આ ચરખાનો ઘડનારાને કે ઓળખો એમ કીધું. ઘણી વાર એમાં કીધું છે એને તમે ઓળખો. એને જ ઓળખવાનું છે. એને ઓળખવા માટે સત્સંગ જોશે, એને અને સમરણ જોશે, અને શરમ નહીં રાખવાની. આપણે ગુરુમાં છેટા હોય ને તો કદાચ હવે તો ફોન વ્યવહાર છે ને કે ગુરુમાં ન પૂછો ને ગુરુભાઈને તમે પૂછશો ને કોઈ ગુરુભાઈ તમારાથી ચોરી નહીં રાખે. એને પૂછી તો આપણને કાંક એમાંથી મળે. અમે એમ નથી કહેતા બીજા સંપ્રદાયવાળા ન પૂછાય. બીજા સંપ્રદાયને પણ વાત આપણે કરી શકીએ. પણ માર્ગે ચડાવે હોય તો, અને કોઈ અવરે માર્ગે ચડાવે એવું હોય તો આપણને ખબર પડી જાય. જેવા પાકા હોવા જોઈએ ને કે અવરેમાં રસ્તે ચડાવી દે. પણ પૂછાથી આપણને બધા સંતોમાંથી કંઈક ને કંઈક મળે. એનો સત્સંગ સાંભળતા સાર શબ્દ લઈ લેવાનો. સાર શબ્દમાં સમજવાનું. સાર શબ્દ કેને કહેવાય? આપણે ભક્તિ સાર આશ્રમ બનાવ્યું છે. સારને કબીર સાહેબે સાર શબ્દ કીધો છે કે આ સાર શબ્દ સમજાવે એવું હોય ને એનો સાર લેવાનો. બધો સાર નહીં. બધા સારમાં તો પછી ગોટાળે ચડી જાય. બધો સાર તો આપણે કાઢી નાખવાનો. સાર ને ક્ષાર, આ મેલ હોય ને બધા કપડામાં એને ક્ષાર કહેવાય, અને સત્સંગનો એ સાર કહેવાય. સાર ગ્રહણ કરવાનો, બાકી બધો કચરો કાઢી નાખવાનો. સાર ગ્રહણ કરવા માટે આ કોઈને કોઈ પાસે સંતને આપણે પૂછી શરમ રાખ્યા સિવાય કે હું ભજન તો કરું છું, અથવા મને જાણકારી થઈ તો જાણકારીમાં આને શું કહેવાય એને પૂછાય. એવું ન પૂછાય એવું નથી. એને પૂછાય કે એને જાગૃતિના ઘરમાં હોય તો એ સમજણ ન હોય તો એને પૂછવાનું કે મારે આ ઘટની અંદર મને આવા અનુભવો થાય છે. અને અનુભવો પોતાના ગુરુને તમે સંભળાવો તો ગુરુ એ રાજી થાય. શું કામ રાજી થાય? જો ભજન કરતું હોય ને અનુભવ કોઈ દી કે જ નહીં તો ગુરુ મહારાજને એમ થાય ને કે આને ભજન તો દીધું પણ કેમ અનુભવ થતો નથી. અને તમને થતો પણ હોય. થાય આપણે કેવું કે હું બાપુ અહીંયા સમરણ કરું છું પણ મને આવું થાય છે, આ રચના આવી દેખાય છે, આવો અવાજ આવે છે, આ અવાજને શું કહેવાય, આ અવાજને શું કહેવાય. ઘણા બધા અવાજો અંદર આવે છે. કેટલાય અવાજો છે. આપણે શાસ્ત્રોમાં 10 નાદ ને 36 રાગણીઓ લખ્યું છે.
આ બધું સાચું હોય તો લખે ને, બધાના નામ પણ લખ્યા છે, પણ આપણે એમાં ન જાતા. અને હાથ જે નાદ છે આપણો, એ નાદમાં અખંડ ધૂન લાગલ પડી છે, અખંડમાં આવી જાય ને સમજી લેવાનું. સદગુરુએ આપણે કુંભારામ કીધું ને, સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્મથી પાર, અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ, કાજ સાર્યાને આરામ થયો, અંતર લાગ્યો રંગ, પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા હોય સાચા ગુરુનો સર. કુંભારામે પ્રેમ ગુરુને મૂક્યા નથી, જ્યાં વાણી કરી ત્યાં પ્રેમ પ્રતાપ કે ગુરુના પ્રતાપથી હું અહીંયા ચડ્યો છું, અહીંયા પહોંચ્યો છું. પોતાના ગુરુ છે ને, જેના જે ગુરુ હોય. તમારા ગુરુ જે તમારા હાજરભાઈ હોય, રામભાઈ હોય, એ બીજલભાઈ હોય, લાખાભાઈ હોય, દિલીપભાઈ હોય, ગમે તે હોય, જેટલા ભાઈઓ અહીં બેઠા, રાહુલભાઈ હોય, 15 ભાઈઓ જે બધા છે, એમાંથી જેના ગુરુને આપણે પૂછવું, અને આપણા દાદા ગુરુને પણ પૂછવું, અને બીજા ગુરુ કાકા ગુરુ એને પણ પહોંચીએ ને, તો તમે આગળ વધી શકો. અને મનમાં રમો ને કાંઈ બોલો નહીં, કોઈને કહો નહીં, તો એમ કરતાં ભક્તિ તમારી બેસી જાય. પહોંચેલા હોય ને તો ઠેરથી પાછા કેટલા વળીએ જાય, એને ખબર નથી પડતી એમ કે હું ભોગી ગયો છું. ઘણા પછી રખડતા હોય છે. એટલે જેને નાદ ભ્રમ ચાલુ થઈ ગયો ને, એટલે કુંભારામે એમ કીધું, જેને અનહદ નાદ વાગે, અવાજ વાગે ને, આ અંદર અવાજ આવીને નાદ કીધો છે, એ વાગે એનું કામ થઈ ગયું. કુંભારામે એમ કીધું છે. સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર, અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ, એ કાજનું જીવનું કામ થઈ ગયું એમ કીધું છે. કુંભારામ ખોટું ન બોલ્યો. આપણે આટલો વિશ્વાસ જોઈએ. અને ઘણાને અનહદ નાદ ઘણો વાગે દવાખાને બતાવવા જાય, મને અવાજ આવે, મટતો નથી. હવે મટવો નથી, આને તો વધારવાનો છે. આ મટાડવાનો નથી, આને તો વધારવાનો છે. એ નહોતું તેથી તો આપણે નરકમાં જવાના હતા. એ નાદ નહોતો ને, આપણને કાંઈ ખબર નથી. નાદ ભ્રમ ક્યારે જાગે? તમારું ભજન થાય પછી જાગે. એમને એમ ન વાગે. નુગરાને વાગે, એ રોગથી વાગે. એ રોગવાળાને બતાવવા જવું પડે. એને 2-5 દી અવાજ થાય તો એ રોગથી વાગે તો એને દવાખાને જવું પડે. તમને તો આનંદ છે, એની મસ્તી છે. નાદ ભ્રમનો આનંદ જુદો છે. જીવને કીધું, જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનંતું જીવને જ્યાં રાખીએ, જીવને અહીંયા રાખવાનો, સુરતાને અહીંયા ઠેરાવવાની છે. એમાં નાદ બ્રહ્મ તલીન થઈ જવાનું છે. કેટલાય સંતોએ આપણે રજનીશનો સત્સંગ સાંભળો, એમાં નાદ વિશે બહુ મૂકે છે. એનો સત્સંગ આખો નાદ વિશે જોઈએ તો તમને તો લગભગ આ જાગૃતિ થઈ છે. પછી આપણે ક્યાં બીજે રખડવાની ક્યાં જરૂર છે? બીજું કોઈ કાંઈ ક્રિયાકાંડ કરવાનું જરૂર નથી. ક્રિયાકાંડ તો આપણી ખૂબ કરી, આખું જગત કરે એમાં આપણે પહેલાં કર્યું. હવે ઘણા ક્રિયાકાંડ કરે, ઘણા એમ કે લો તમારા પિતૃ નડે. મને તો આ કોઈ પિતૃનું નામ લે ને મને ચીડ ચડે, મારા રોવાનો ઊભો થઈ જાય. કોઈ જે પિતૃ નડે તમે વિચાર કરો, પિતૃ શું એટલે પેલો ખબર હોવી જોઈએ. પિતૃ એટલે આપણા વડવા, આપણા જે આગળ નીકળી ગયા દાદા બાપા ને એ બધા. હવે એ કોઈને નડે? તમે તમારા પોતરાને છોકરાને નડો, એના ઉપર તો કેટલો પ્રેમ હોય, કેટલી લાગણી હોય. વરીને એ ઘરમાં જન્મ લેવાની ઈચ્છા હોય, વાસના રહી જાય તો નડવા ના આવે, નડે નહીં. કામ કરવા આવે, પશુ થઈને પણ કામ કરે પણ નડે નહીં તમને. એટલે નડવાનો શબ્દ છે ને, એ જે કોઈ કહે ને એ ચોકડી મારી દેવાની. એ નડશે પાછો, એ આવ્યો એ તમને કે એ નડશે. એ નડવાનો, એ રૂપિયા પડાવી જશે. અને પછી એ નડશે, તારોનો કર્યો તો કે હજી તર્યા નથી. ન તરે ભાઈ, તારે વળી ખાવું છે, ક્યાંથી તરે? ઓને તો હું તરવાનું મરવાનું કંઈ હતું જ નહીં. એ બધું તારે હતું. એ ભેદ આપણાનો નાખીને, અંધશ્રદ્ધામાં નાખીને આપણા પૈસા પડાવે, આપણી જિંદગી બરબાદ કરાવે, આપણી ભક્તિને વીખી નાખે, ફીતોડી નાખે. આપણું જે ભજન છે ને એમાં ક્યારે જવું નહીં, સમજો નહીં. કોઈ નથી નડતું. હા, પોતાનું કર્મ નડે, પોતપોતાનું કર્મ નડે. આપણે જોઈ ઘણા અનીતિ કરે દુનિયામાં. તમે અત્યારે નજરે જોતા હશો, રાજા રાવણ જેવામાંથી હાલે ગયા, દુર્યોધન જેવા હાલે ગયા, કંસ જેવા હાલે ગયા. પોતપોતાનું કર્મ નડે. અહીંયા કોઈ ગામમાં અનારી માણસ હોય ને આખી જિંદગી માણસનું ભૂંડું કરતો હોય તો હવે કે છે ભોગવ્યો, એ નડે. એ કર્મ નડે. સારું કર્મ તો સારું થાય, એ કર્મ નડે. સારું ને એનું કર્મ નડે. એટલે કર્મથી દુઃખી ને કર્મથી સુખી. આપણને સુખ બીજો ન દે. આપણું કર્મ સારું હોય તો સુખ આવે, કર્મથી આપણે દુઃખી થઈ. એટલે કર્મને મહાનતા આપવાની છે. કર્મથી મહાન પણ મહાન શેનાથી થાય? કર્મથી. ખોટું કરે એ નીચમાં થઈ જાય, એને કદાચ નકામો છે. અને સારું કર્મ એ દેવ જેવું બની જાય. એટલે કર્મથી માણસને મહાનતા મળે છે. જાતિથી મહાનતા નહીં, કર્મથી મહાનતા. વારંવાર આપણે વાતો કરીએ છીએ. એટલે અંધશ્રદ્ધામાં બહુ જવું નહીં. અંધશ્રદ્ધામાં જાશો તો મગરાબાના બેઠા જ છે ખાવાવાળા, એ ગરકી જવાના છે. જેને ખબર પડી ગઈ કે આ ઘરમાં કાંક છે, પહોંચવાના. અને એને કહેશો એટલે તમે મર્યા. જોવરાવા ગયા નથી તો મર્યા નથી. એમાં વિટાણમાં આવી જશો. એના કરતાં તમે ઝીણું પુણ્ય કરો, ભક્તિ કરો, ભજન કરો તો એ તમારી એમાંથી વેરા વળશે. અને એક દી તમારું કર્મ કપાઈ જશે. થોડું કર્મ કપાતું ધીરે ધીરે તમારું કર્મ ખતમ થઈ જશે. બીજો આપણું કર્મ કાપી ન શકે. બીજો કાંઈ મંત્ર જાપ કરે ને તમને મળી જાય, હું ખાઉં તમારું પેટ ભરાય ને, એ મને મંજૂર નથી. બીજા કોઈને જગતને મંજૂર હોય તો ભલે. આપણે ખાઈ તો આપણે કરાય, બીજો કરે બીજાને મળે ને. એ બીજો કરે પૈસા લઈ જાય ને લાભે લઈ જાય.
તમને શું મળે? કાંઈ ન મળે. એટલે આપણે જે પોતપોતાનો કર્મ છે એ કરે જવાનો. અને 18 વર્ણમાંથી સંતો બન્યા છે, એક વર્ણ નહીં, 18 વર્ણમાંથી જે પરમાત્માનો થઈ ગયો એ પરમાત્મા એનો બની જાય. કઈ સમાજમાંથી સંતો નથી બન્યા? ભગવાન કઈ સમાજમાંથી કોને નથી મળ્યો? પણ જે એવા થઈ ગયા, તલીન થઈ ગયા ને, અંધશ્રદ્ધાવાળાને ભગવાન ક્યાંય મળ્યો નથી, અને મળે તો કામ ન થાય. એટલે શ્રદ્ધાથી, વિશ્વાસથી ગુરુ ભજન કરવું, ગુરુ બતાવે ભજન કરવું, આત્મજ્ઞાનનું ભજન કરવાનું. આપણા ચારો વેદો આત્મજ્ઞાનની વાત કરે છે, ગીતા આપણે આત્મવેદની વાત કરે છે, આપણી ભાગવત પણ આત્માના ભેદની વાત કરે છે. આત્મજ્ઞાનની જ બધા જેટલા શાસ્ત્રો કહે છે એ અંધશ્રદ્ધાનો કોઈ કહેતા નથી. અંધશ્રદ્ધા તો વચ્ચેથી નીકળી છે ને વચ્ચેથી આ કરે છે. આ સંતો નથી કરતા. આપણા અવતારો અંધશ્રદ્ધામાં કોઈને નથી નાખ્યા. જેટલા 24 અવતારો જૈનોનો હોય તો ભલે, અને આપણા હિન્દુઓનો હોય તો આપણે હિન્દુમાં તો બધા આવી જાય. અને મોગણીયાના કેટલા બધા સંતો થઈ ગયા છે, અવતારો થઈ ગયા, એ પણ આજ ભજન કરતા હતા. આપણા કેટલા સતારદાસ, આપણે કેટલા સંતોના આપણે 4 થી 5 સંતોની વાણીઓ છે આપણા જેવી આપણા સંતો બોલે એવી વાણીઓ છે. અનવરની વાણી જોવો, કેટલી વાણીઓ છે. એમ એ બધી આવી નવી દેશી વાણીઓ બનાવી છે અને ગુરુ કર્યા હતા અને આત્મજ્ઞાની જ હતા. બધી જ સમાજમાં સંતો થયા, એક સમાજ બાકાત નથી. બાકી જે અંધશ્રદ્ધામાં ગયા એ લક્ષરાશિમાં ગયા, એને બધું ભોગવવું પડશે. ભોગવવું તો પડશે, પણ માણસનો અવતાર પણ બીજી વાર નહીં મળે. અને સંત બીજ પલટેની જુગજય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત. સંત થવું હોય તો આ સંતનું બીજ પડી ગયું, ઉપદેશ પડી ગયો, બીજ કહેવાય. એ બીજ ક્યારે નષ્ટ નહીં થાય. બીજો મનુષ્યનો અવતાર મળશે, વળી ગુરુ મળશે, અને વળી તમારી ભક્તિ ચાલુ થઈ જશે. એટલે જેને જેને શબ્દ મળ્યો છે, શબ્દની કિંમત 3 લોકની છે, એટલું એનું મૂલ્ય છે. એટલે શબ્દને મેલીને શબ્દથી મોટું જગતમાં કાંઈ છે જ નહીં. બીજું કાંઈ કરવાની જરૂર નથી. એમાં તમે રહેશો તો તમારું કામ થઈ જશે. બાકી આને છોડશો તો બધું ડૂબરું થશે. આને મેલો ને એટલે તમારી વાળ નબળી પડી, પછી વાળ નબળી હોય તો બધું એમાં ખેતર ફેરાઈ જાય. આ વાળ નબળી ન પડાવી દેવી હોય તો ગુરુનો શબ્દ, શ્વાસોશ્વાસની સાધના, અને આ જ ભજન કરવાનું છે. આનાથી જ મુક્તિ થાય છે, બીજે કોઈ વસ્તુથી મુક્તિ થશે નહીં. બોલો સત્ય ગુરુદેવ કી.